દર્શક મિત્રો, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ગાંધીનગર ખાતે 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાય સહિત તમામ સિનિયર પોલીસ અધિકારીઓ, કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આ કોન્ફરન્સમાં સ્માર્ટ પોલીસિંગ, સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ તથા આતંકવાદ સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. વર્ષના અંતમાં આવી કોન્ફરન્સનું આયોજન કરીને પોલીસની કામગીરીનું આત્મમંથન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં વધુ ઉત્તમ કામગીરી માટેના માર્ગો નક્કી કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં પોલીસ અધિકારીઓને ખુલ્લી સલાહ આપી હતી. તેમણે કહ્યું કે બધા જ અનુભવી પોલીસ અધિકારીઓ છે, પરંતુ એ જરૂરી નથી કે તમે જે કરો છો તે જ બેસ્ટ છે. તમારા કરતાં અન્ય જિલ્લામાં પણ પોલીસની કામગીરી સારી થતી હશે. અન્યની સારી વસ્તુઓ આપણે શીખવાની છે. તેમણે વધુમાં કહ્યું કે નવી વસ્તુઓ શીખવા માટે ઈગો બહાર મૂકીને આવવું પડશે. પોલીસ અધિકારીઓને સૂચના આપતા તેમણે કહ્યું કે પોતાનો મોબાઈલ ફોન બહાર મૂકીને આવો. તેમણે બહાર મૂક્યો કે બધા જ પોલીસ અધિકારીઓ પાસે બધી જ આવડત હોવી જરૂરી નથી. વર્દી પહેરી છે, પણ વર્દી બહાર મૂકીને બધાના નવા વિચારોને આવકારવા તૈયાર રહેવું જોઈએ. ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે વર્ષના અંતમાં આ કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે અને દરેક એકમમાં થયેલી કામગીરી સરાહનીય છે. ડ્રાઈવ અને કમ્યુનિટી રીચમાં સારી કામગીરી કરવામાં આવી છે, જેનાથી મને ખૂબ જ ગર્વ છે. તેમણે જણાવ્યું કે વ્યવસ્થામાં સુધારાનો અવકાશ હંમેશા રહે છે. આત્મમંથન કરીને સુધારણા કરવામાં આવશે. 2 દિવસની આ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા અને કમિશનરો પોતાના વિસ્તારમાં થયેલી સારી કામગીરીનું પ્રેઝન્ટેશન પણ આપશે. સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ જેવા પડકારો પર ઉચ્ચ અધિકારીઓ પ્રેઝન્ટેશન આપશે. આ કાર્યક્રમ પછી ભવિષ્યમાં ગુજરાત પોલીસ વધુ ઉત્તમ કામગીરી કરશે. ક્યાં છે એનું કોઈ દાડો આપણે ચિંતન કરતા નથી, અને એટલે જ ક્યાંક ને ક્યાંક આપણી જે જવાબદારી છે એમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હોય તો એ ચૂક ના થાય. અને એક સિમેટ્રી, આજે જે નાયબ મુખ્યમંત્રી શ્રી જે વાત કરતા હતા એક જ હતી કે આખા રાજ્યની દરેકે દરેક તમે જે પોઝિશન છે પોઝિશન જિલ્લા વાઇઝ કાં તો છેક નીચે ગ્રામ્ય સ્તર સુધી પોલીસિંગની જે પોલિસી બને એ લાભ છેક સુધી પહોંચે. એક જિલ્લા પૂરતી સીમિત ના રહી જાય. એક જિલ્લામાં ખૂબ સારું થઈ રહ્યું છે, બીજા જિલ્લામાં ના. અને અમે તો ઘણી વખત અહીંયા બી જોયું છે કે મહેસૂલી વાત હોય તો પણ એક કલેક્ટર કરે, બીજો કલેક્ટર ના કરે. એની એ જ વાત હોય તો બે બાજુ બે ના વિચારો જુદા પડે, મતભેદ પડ્યા કરે.